આપણે બોર્ડર ઉપર જઈને બંદૂક લઈને જ આપણે ફાઇટ કરી તો જ દેશ સેવા કરી કહેવાય. પ્રકૃતિની સેવા કરવી જોઈએ. આપણા ઘરની આસપાસ એવી કંઈક ને કંઈક એવી હવાઓની જગ્યા પડી જ હોય છે અમે હર હંમેશા માટે, પણ આપણે એને તરફ જોતા ન હોય. આપણી વાડીએ એવી જગ્યા પડી હોય, લીમડો પીપળો વડલો ઉમરો કંઈક ને કંઈક એકાદું નાનું ઝાડ નાખીએ 2, 5, 10 વર્ષે વટવૃક્ષ મોટું થાય. એમાં કેટલાય બધા પક્ષીઓ રહે છે. પક્ષીઓના કેટલા તમને આશીર્વાદ